જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આપની પર વિશ્વાસ મૂકીને હવે ટિકિટ આપી છે, કયા પ્રકારની જવાબદારી પૂર્વક તમે તમારી ફરજ નિભાવશો? કે પબ્લિકે જે અમને ભારતીય જનતા પાર્ટી અમને જે ટિકિટ આપી છે એનો અમે સદુપયોગ કરીશું કે જે પબ્લિકના જે પ્રશ્નો છે એ અમે વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશું. અને લાસ્ટ ટાઈમ જે હું પહેલાં પણ કાઉન્સિલર હતો ત્યારે મોટા મોટા જે પ્રશ્નો હતા કે જેવા ગટર પાણીના છે એમાં 90% તો સોર્ટ આઉટ થઈ ગયા છે અને જે 20% જે બાકી રહ્યા છે, જે નોર્મલ પ્રશ્નો બાકી રહ્યા છે એ પણ પૂરા કરવાનો અમે પ્રયત્ન કરીશું. બીજું જે ગવર્મેન્ટની જે યોજનાઓ છે, જે મોદી સાહેબ દ્વારા જે ગુજરાતમાં જે ભારતમાં આગળ અમલ થઈ રહી છે, જે યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. જે વિધવા સહાય છે કે ભાઈ બીજી અલગ ઘણી યોજનાઓ છે, એટલી બધી છે કે જે આપણે ગણી ના શકીએ એટલી બધી યોજનાઓ છે. જે યોજનાઓ અમે પબ્લિક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને પબ્લિકની જે નાની મોટી સમસ્યાઓ છે અને જે બી કામ હશે પબ્લિકનું એ અમે ઊભા રહીને કરાવીશું.